પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો. પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો. ગુજરાત સરકાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ નીજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 23 જાન્યુઆરી 2024ના રોજ ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો, જેમાં 100થી વધુ વિદ્યાર્થી, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો. નિષ્ણાત ગાઈડ દ્વારા ડ્રોન ટેકનોલોજી, તેના વિવિધ પ્રકાર અને તેનો ઉપયોગ તથા તેને ઓપરેટર કરવા વિશે નિદર્શન કરવામાં આવ્યું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર એક એવી સંસ્થા છે કે જીવનની ગુણવત્તા સુધારવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. પ્રદર્શનો, પરિસંવાદો, લોકપ્રિય વ્યાખ્યાનો, વિજ્ઞાન શિબિરો અને વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા કેન્દ્ર આ ધ્યેય હાંસલ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર.